ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની રજૂઆત ફળી. પ્રસ્તુતા સમયે મહિલા દર્દીએ બહાર ગામ નહીં જવું પડે. વડવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની નિમણૂક કરાઈ. તાલુકાની જનતાએ આ સેવાનો લાભ લેવા આહવાન. હળવદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દર મહિને 150ની આસપાસ બહેનોને પ્રસ્તુતા સમયે નોર્મલ ડિલિવરી થઈ રહી છે, પરંતુ સિઝેરિયન ડિલિવરી માટે દર્દીને ના છૂટકે મોરબી અથવા સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડતા. ત્યારે આ અંગે નગરપાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનોએ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને હળવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની ખાલી પડેલી જગ્યાને ભરી આપવા રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા આ અંગે આરોગ્ય વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. ત્યારે તે અનુસંધાને સરકારી હોસ્પિટલ હળવદ ખાતે સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબને ડોક્ટર વિડજાની નિમણૂક કરાઈ છે, જેથી હવે પ્રસ્તુતા સમયે સિઝેરિયન ઓપરેશનની જરૂરત જણાય તો પ્રસ્તુતા સમયે મહિલા દર્દીને બહાર ગામ વધુ સારવાર માટે રિફર નહીં કરવા પડે. રિપોર્ટ બાય પાર્થ વેલાણી.